તો વાત કરી પંચમહાલમાં જીવ કલ્યાણ પાંજરાપોળે સરકાર પાસે સહાય માંગી। દિવસે દિવસે ઘાસચારાનો ભાવ વધતા માંગી સહાય। સરકાર એક દિવસનો ખર્ચ 30 રૂપિયા આપે છે, જે 150 કરવાની માંગ કરવામાં આવી છે। એક દિવસ ઘાસચારાનો ખર્ચ 1,40,000 રૂપિયા 8 એકરમાં ફેલાયેલ છે અને 2000 જેટલા પશુઓની સંખ્યા, ત્યારે પશુ 17 થી 20 કિલો લીલા ઘાસનો ખર્ચ થાય છે। ઘાસચારાના ભાવમાં વધારો થાય તેવી માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે પંચમહાલ જીવ કલ્યાણ પાંજરાપોળ સરકાર પાસે સહાયની માંગ કરી છે। દિવસે દિવસે ઘાસચારાનો ભાવ વધતા માંગ કરવામાં આવી છે। એક દિવસનો ખર્ચ 30 રૂપિયા આપે છે, જે 150 કરવાની માંગ ઉઠવા પામી છે। એક દિવસ ઘાસચારાનો ખર્ચ 1,40,000 રૂપિયા 8 એકરમાં ફેલાયેલા 2000 જેટલા પશુઓની સંખ્યા છે, જેમાં પશુ 17 થી 20 કિલો લીલા ઘાસનો ખર્ચ થાય છે। પશુઓને પાળવા અમારા માટે બહુ મુશ્કેલનો છે, કારણ કે ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે। ઉનાળાની સિઝનમાં તો હજી પણ ભાવ વધશે અને પહેલા અમને 6 રૂપિયા ઘાસ મળતું હતું, અત્યારે 10 રૂપિયા ઘાસ મળે છે। ઘાસ માટે અમારે તારાપુર છે, પછી અમારે ધોળકા છે, ધંધુકા છે, ત્યાં સુધી જવું પડે છે સૂકા ઘાસ માટે। અને ઘાસની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે, માટે અમે સરકારને એમ કહીએ છીએ કે અમને જે 30 રૂપિયા સહાય મળે છે એના માટે અમને 100-125 રૂપિયા સહાય મળે તો અમારું આ પૂરું થઈ શકે એવું છે। બાકી અત્યારે કોરોના પછી ઘણું જ દાન આવતું બંધ થઈ ગયું છે અને અમે દરેક દાતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારે વારે આવો, અમને મદદ કરો। અમારા આ જે પશુઓ છે એને સાચવવા માટે અમને ઘણી મુશ્કેલી છે, માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે પણ સહાય કરો। આ પાંજરાપોળમાં એક જીવ કલ્યાણ પાંજરાપોળ સર્જિકલ હોસ્પિટલ આવેલી છે, જેમાં અત્યારે 3 મહિનાથી ચાલુ કરી છે। 3 મહિનામાં 22 જેટલા ઓપરેશન કર્યા છે અને બધા સક્સેસફુલ ગયા છે। આ 3 જિલ્લામાં આવી હોસ્પિટલ સર્જિકલ છે ને, અને એમાં આપણે દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં આ પ્રથમ છે। એમાં અમારા 3 ડૉક્ટર છે। એક ડૉક્ટર અમારે ડૉક્ટર પંચાલ સાહેબ કરીને છે, સર્જન છે, અને